જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાનો લાભનું વિતરણ મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્માન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઊભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। સેવા સેતુ કાર્યક્રમમાં દ્વારા આધાર કાર્ડ પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર તેમજ 7/12/8/12 ના પ્રમાણપત્રો તેમજ રેવન્યુ રેકેટ માટે વારસાઈ અરજી તેમજ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તેમજ વૃદ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય, આવકના દાખલા જેવી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઊભી કરાઈ હતી। સાથે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની તપાસ તેમજ દવા વિતરણ કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકસિત ભારત યાત્રાનો રથ માળિયા મુકામે આવેલો, જેમાં સેવા સેતુનો પણ કાર્યક્રમ સાથે રાખવામાં આવેલો। સરકારની, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા છે અને સ્થળ ઉપર જ આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, તમામ પ્રકારના કાર્ડો અને આયુષ્યમાન કાર્ડ પણ આ સ્થળ ઉપરથી નીકળે અને સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડા માણસોને મળે એ માટેનું આ આયોજન છે અને મોટી સંખ્યામાં લોકો, ખૂબ જ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સારામાં સારી રીતે આજે કાર્યક્રમ પૂર્ણ થયો।